તો આ અનામત કરવાની પાછળનું કારણ શું? શા માટે એમણે અનામતની જોગવાઈ કરી? એ વખતે જ્યારે આ સંવિધાન બનાવ્યું તો એમણે જે જોગવાઈ કરી હતી તો એના આધારે અનામત કોને મળવી જોઈએ, એટલે એવું સ્પષ્ટતા હશે ને? એ અનામતો જે છે એમાં દલિતોને મળતી જે અનુસૂચિત જનજાતિની એ એટલા માટે આપણને જાતિ આધારિત લાગે છે, પણ તમે એની અંદર જશો તો એની અંદર બીજી પેટા 15 જાતિઓ છે. તો આ 25 વર્ષમાં શું આ જે તમે કીધું અનામતની સમીક્ષા દર વર્ષે થવી જોઈએ, એ યોગ્ય રીતે થઈ છે કે નથી થઈ? કે વાળવાનું કામ જો તમે ઉચ્ચ વર્ણના કોઈ લોકોને કરવું હોય, બરાબર છે, અને વાળવા માટે જ તૈયાર હોય કે હું વાળીશ ને ગટરો સાફ કરીશ, તો એને પણ એ મળવા પાત્ર જ છે. ગુજરાતની અંદર સૌથી વધારે સમૃદ્ધ, સૌથી વધારે મહેનત કરનાર, સૌથી વધારે શિક્ષિત, સૌથી વધારે સંઘર્ષ અને સાહસ કરનાર દુનિયાના ગમે એ દેશમાં જાઓ તમને પટેલ મળશે. તો ધારો કે કોઈ ટ્રાઇબલ SC ST માંથી આવતો નેતા, એની આર્થિક સ્થિતિ જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે સારી ન હતી. હવે ઇલેક્શન લડી લીધી એને, એ નેતા બની ગયો, નેતા બની ગયો, કરોડપતિ બની ગયો, છોકરા વિદેશમાં ભણે છે. હા, તો શું એ વ્યક્તિ SC ST ના લાભોમાંથી બહાર નીકળવો જોઈએ કે નહીં? એની કોઈ જોવા જઈએ તો આ પટેલનું જે આંદોલન થયું, આટલું બધું જનતાની સંપત્તિનું નુકસાન થયું, તો એ પટેલોને એકદમ ખબર જ નથી કે અમે અનામતને લાયક છીએ. લોક નેતા હોય ને એને ઘરનું મકાન પણ ના હોય ને ગાડીઓ પણ ના હોય, એને બધા લોક એક સમાન હોય, એ તમને રસ્તા ઉપર મળી જાય, એને કોઈ વસ્તુની જરૂર જ ના પડે. છે કે આપણે એવા લોકોને મત આપ્યો છે જેને નાગરિક એ પોતે જ પોતાના અધિકારી વિશે જાણતા નથી. 1995 પછી પટેલો છે એની પાસે જ મહત્વની છે. અત્યારે પણ આખી સરકારમાં 75% સત્તાઓ, આર્થિક સત્તાઓ, રાજકીય સત્તાઓ અને પ્રશાસનની સત્તાઓ પટેલ પાસે જ છે. આજે દરેક રાજકીય પક્ષો છે તો એવું નથી કહેતા કે ભાઈ તમે કોઈ પણ જાતનો ગુનો ના કરેલો. હવે ગુનેગારો હોય એના માટે જ રાજકીય પક્ષો છે. આજે ઘણા માણસો એવું સમજે છે કે હું ફલાણા મોરચાનો ફલાણો નેતા છું. અરે ભાઈ, એ પક્ષની મજૂરી કરવા તને રાખેલો છે. આ બંધારણ બન્યું ત્યારે એમાં 10% એક લોકો એવા હતા કે જે આર્થિક અને સામાજિક રીતે પેલા હતા. બાકી ત્યારે બધા જ પછાત હતા. કોઈ એવા નહોતા કે ભાઈ એ સમયની કાર કે પ્લેન કે રેલવેમાં આવી શકે. અનામત માટેની સૌથી મોટી બાબત એ બની છે કે આનો રાજકીય દુરુપયોગ થાય છે. જાતિ એ ભારતના લોકોના મગજમાં ઘુસાડેલી એક કેન્સર જેવી અસાધ્ય બીમારી થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું જાગો ઇન્ડિયાની YouTube ચેનલમાં. આજે ફરી એકવાર આપણે ભેગા થયા છે શ્રી રાજ સાહેબ પ્રજાપતિ સાથે, સિનિયર જર્નલિસ્ટ. તમે જાણો છો, 35 વર્ષનો અનુભવ, આગળના વિડીયો તમે જોયા પણ છે, અને ઘણા દર્શકોની ડિમાન્ડ હતી કે આપણે એક એવા ટોપિક પર ચર્ચા કરીએ જે અત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ છે દરેક વિસ્તારમાં, અને એ મુદ્દો છે અનામત. કે અનામતની જોગવાઈ સંવિધાનમાં શા માટે કરવામાં આવી, કોના માટે કરવામાં આવી, 77 વર્ષ થયા આઝાદીને, અનામતને, તો એનાથી શું ફાયદો થયો, કોને ફાયદો થયો, અને અનામતનું કેપિંગ કેટલું હોવું જોઈએ, આવા અનેક પ્રશ્નોની ચર્ચા સંવિધાનિક કાયદાની બાઉન્ડ્રીમાં રહીને આપણે કરવાના છે આજે રાજ સાહેબ સાથે. અને છેલ્લે આપણે એક બહુ અગત્યના પ્રશ્ન ઉપર ચર્ચા કરીશું કે અનામત 77 વર્ષ પછી શું હવે ભારતને એની જરૂર છે કે નહીં. તો સમગ્ર ચર્ચાસ્પદ ચર્ચાને માણવા માટે આજે તમે સૌ આ વિડીયોને એન્ડ સુધી જોજો, કારણ કે આ ખૂબ જ જાગૃતિવાળી વસ્તુ છે, નોલેજ હોવું ખૂબ જરૂરી છે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરજો, શેર કરજો, અને અનેક લોકો સુધી આ વિડીયોને પહોંચાડવામાં મદદ કરજો. આપણે સ્વાગત કરીએ છીએ શ્રી રાજ સાહેબ પ્રજાપતિનું આપણી ચેનલ ઉપર. નમસ્કાર. નમસ્કાર. તમે આવ્યા પાછા અમારી સુરતની મુલાકાતે, ખૂબ આનંદ થયો અમને. સુરતના દર્શકોને તો લાભ મળ્યો જ છે. તો આજનો મુદ્દો ઘણો ગંભીર છે, તમે જાણો જ છો. અનામતને લઈને પુષ્કળ રાજનીતિ થઈ છે આપણા દેશમાં. પણ ઘણા લોકોની એવી ફરિયાદ ઉઠે છે કે અનામતનો જે લાભ મળવો જોઈએ એ લાભ મળ્યો જ નહીં. કોઈ એકચ્યુઅલ જેના માટે હતી એને મળ્યો જ નથી. આજે પણ એવા વિસ્તારો છે કે જ્યાં હમણાં જ એક દુઃખદ સમાચાર આવ્યા છે, આપણે જોયા હશે, કે વિસ્તારમાં એક મહિલા, પ્રેગ્નેન્ટ મહિલાને પેલું ઠાઠડી ટાઈપનું બાંધીને એને લઈ જવી પડી દવાખાને. તો ખરેખર જેના માટે આ બધું થયું હતું એ વસ્તુ તો ક્યાંય થઈ જ નહીં. તો સૌથી પહેલા આપણે શરૂઆત તમે એ દર્શકોને સમજાવવાથી કરો કે અનામતની જોગવાઈ શા માટે થઈ અને કોના માટે કરવામાં આવી. નમસ્કાર રિબેનસિંહ. ગુજરાતના મિત્રો ગુજરાતી સમજી શકે એટલે આપણે બહુ સ્પષ્ટ બાબત છે કે અનામત એટલે કે આરક્ષણ આપવાની બાબત છે.
એ કોઈ જાતિ આધારિત કે ધર્મ આધારિત કે લિંગ આધારિત નથી. બંધારણની અંદર એક અનુચ્છેદ 338, 339, 340, 341, 342 એક આખો ભાગ છે જે નાગરિકોને આર્થિક સામાજિક સમાનતા આપવા માટેનો છે. એ અનામત આપવી એટલે એવું નથી કે ભાઈ અનામત કોઈ જાતિ આધારિત કે જ્ઞાતિ આધારિત જ નથી. પહેલી તો કોઈ વર્ણ આધારિત જ નથી. ખરેખરમાં એવું છે એમ કે જાતિ આધારિત નથી. જાતિ સાથે અનામતને કઈ લેવા દેવા જ નથી. અચ્છા, તો કોન્સેપ્ટ હવે તો લોકોનો એવો જ ચાલે છે. એમાં મુદ્દો એ છે કે બ્રિટિશરોએ ભારતને જ્યારે સ્વતંત્ર કર્યું અને પ્રજાસત્તાક બનાવવા માટે થઈને જ્યારે ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ સમયે આપણી પાસે ભારતની તમામ જે સમાજ વ્યવસ્થા હતી એ બહુ પછાત હતી, બહુ જ પછાત હતી. અને તે સમયે રાજવીઓ અને બાદશાહો અને નવાબો અને સુબાઓનું રાજ હતું. સામંતશાહી એટલે સામંતશાહી નહીં પણ આ રાજ જે હતું, જે શાસન હતું એમનું હતું. એટલે બધાના જુદા જુદા નિયમો અને કાયદાઓ ને બધું હતું. હવે લોકશાહી આવી એટલે બધાને સમાન નાગરિક અધિકારો મળ્યા. હવે ખાલી સમાન નાગરિક અધિકારોનો અર્થ જ એવો છે કે એમની આર્થિક પણ સમાનતા હોય, રાજકીય સમાનતા હોય, એમને શૈક્ષણિક સમાનતા મળે, સાંસ્કૃતિક સમાનતા, એટલે સમરસતા સમાજ વ્યવસ્થાની જળવાય. એટલે આ અનુચ્છેદ જે છે એ એમાં લાવવામાં આવ્યા. આ અનુચ્છેદની અંદર મહત્વની બાબત એ હતી કે અમુક પરંપરા જે હતી એની ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું. જેવી રીતે કે આદિવાસીની, તો આદિવાસીઓ જે છે, અનુસૂચિત જે જનજાતિઓ કે આ જે છે એનું જે વર્ગીકરણ છે એ અમુક ભૌગોલિકતાને લીધે છે. આદિવાસીઓના વિસ્તારમાં તમે ઉદ્યોગ ને પ્રદૂષણ ના કરી શકો. શિડ્યુલ્સ જે છે ત્યાં પ્રકૃતિને આધીન રહેતી જાતિઓ છે, જે સમુદાયો છે, એમનું અસ્તિત્વ જ એના ઉપર રહેલું. હા, જે લોકો એ જ ક્ષેત્રની અંદર રહે છે. પછી ત્યાં એવું નથી કે આદિવાસી હોય એ કોઈ પર્ટિક્યુલરલી જાતિ નથી. આદિવાસી સમુદાય છે કે જે ચોક્કસ ક્ષેત્રમાં રહે છે અને ચોક્કસ પરંપરામાં રહે છે. આજે કોઈ પણ વર્ણનો વ્યક્તિ હોય એ આદિવાસીના જે શેડ્યુલ ટ્રાઇબ એરિયા કહેવાય છે એની અંદર જ વંશ પરંપરાગત રહેતો હોય, એની જે વ્યવસ્થામાં રહેતો હોય તો એ પણ આદિવાસી છે. સમુદાય ગણાય, જાતિ નહીં, એ ક્ષેત્રમાં રહેનાર સમુદાય. હવે એવી રીતે આજે એમ કે ભાઈ ઓબીસી, તો ઓબીસી છે એ જાતિઓ માટે નથી. ઓબીસી નું આખી જે વ્યવસ્થા છે એ ભારતમાં આજે બક્ષીપંચ નામનું એક પંચ હતું ને એમણે ભલામણો કરીને એના અહેવાલો ને બધા કરતા મહત્વની વાત એ હતી કે અનુચ્છેદ 340 જેનો ઓબીસી માટેનો આરક્ષણ આપે છે. ઓબીસી એટલે અધર બેકવર્ડ ક્લાસ, અન્ય પછાત વર્ગો. શબ્દો એ જ મહત્વના છે, અન્ય પછાત વર્ગો. જાતિ નથી, એમાં વર્ણ નથી, એમાં ધર્મ નથી. હવે પછાત વર્ગ કેવી રીતે નક્કી કરવો? તો તમામ પ્રકારની જાતિઓમાં પછાત લોકો હોય જ છે. પછાત બે રીતે જોવાના છે કે એ આર્થિક પછાત છે, શૈક્ષણિક પછાત છે અને સામાજિક પછાત છે. હવે એ વર્ગને નક્કી કરવા માટે જ આ ઓબીસી એટલે કે એક પંચ દરેક રાજ્યમાં હોય છે. પણ રાજ્યમાં આ પંચને કાયમી ધોરણે સક્રિય નથી રાખવામાં આવ્યું. એટલે કે સરકારે એવી વ્યવસ્થા જ નથી કરી. એક પંચ હોય એના આ જે વ્યવસ્થા કરવાનું જે કામ છે એ કોનું આવે? સરકારમાં બેઠેલા કયા સત્તાધીશ આ વ્યવસ્થા પર ધ્યાન? આ રાજ્ય સરકાર જે છે એમણે આ પંચ રાજ્ય સરકારનું છે, જે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે ચલાવવાનું છે, એના નિયમો પ્રમાણે, બંધારણ પ્રમાણે. હવે દરેક નાગરિકની આર્થિક સમીક્ષા, સામાજિક સમીક્ષા અને શૈક્ષણિક સમીક્ષા કરવાની. આ એવું નથી કે જરૂર પડે તો કરવાની છે, આ દર વર્ષે કરવાની છે. આજે એક ગરીબ માણસ છે તો એને જે લાભો યોજનાઓ મળવા હતા એ પછી આર્થિક સમૃદ્ધ થઈ જાય. તો દર વર્ષે આવું કરવાનું એવી સંવિધાનમાં જોગવાઈ છે. સંવિધાન છે ને એ માત્ર તમને યુનિફોર્મ
કોડ આપે છે. હમ. 340 છે અન્ય પછાત, એટલે અન્ય પછાતમાં બ્રાહ્મણ ને ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર ને બધા જ આવે છે. બરાબર. તો એ દરેકને નાગરિકને આપવાનો છે, કોઈ પરિવાર કે કોઈ જાતિને અનામત નથી આપી. એક બાપ છે એ ગરીબ હોય છે, ઓબીસી નો માનીએ આપણે, જેને પછાત વર્ગનો પરિવાર છે, બાપ છે મજૂરી કામ કરતા હતા, નાનું મોટું કરતા હતા, પણ એનો દીકરો ભણે છે, ભણીને મોટો ઓફિસર બને છે, એની આર્થિક વ્યવસ્થા બદલી જાય છે. બદલાય, પરિસ્થિતિ ચેન્જ થઈ હા. ગઈ, સામાજિક ને તો આર્થિક બંને. એમનો દીકરો જે છે નોકરી કરે છે, મોટો વ્યવસાય કરે છે, તો આર્થિક રીતે એમનું જે ઉત્સર્જન થઈ ગયું, એનું સંવર્ધન થઈ ગયું, એટલે નાણાકીય રીતે આર્થિક રીતે એ સમરસતામાં ગયો. પરંતુ એનો બાપ છે એને જોડે નથી લઈ જતો શહેરમાં, બાપ હજુ ગામડામાં જ છે, તો માતા પિતા છે એ હજુ એ પણ પછાત છે. હા, લાભ લેતા હોય. પણ પુત્ર કે પુત્રી કે જે છે એ શિક્ષણ પણ સારું મેળવ્યું, ધંધો રોજગાર નોકરી મળી ગઈ, તો એ પછાત નથી. આવી જ રીતે જે બિન પછાત ગણાય છે, એટલે બિન અનામત છે, એ બિન અનામત નથી. મતલબ તમારું એમ કેવું છે કે કોઈ વ્યક્તિ જ્યારે શૈક્ષણિક ને આર્થિક રીતે ઉપર આવી જાય, હા, તો એને એ લાભમાંથી વંચિત કરવાનો હોય, ઇવેલ્યુએટ કરવાનું કામ બક્ષી પંચનું. એ બક્ષી પંચ છે ને, એ બક્ષી પંચ નથી, અન્ય પછાત વર્ગનું પંચ છે. મતલબ બક્ષી એને આ પંચ એક જોવું પડે. બક્ષી છે ને, બક્ષી જે મેજિસ્ટ્રેટ હતા એમના પંચ દ્વારા, એના અચ્છા. સમૂહ દ્વારા આવો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઓકે ઓકે, એટલે અને બક્ષી એ પંચ. પંચમાં પછી મંડળ પંચ આવ્યું હતું, અને બરાબર. જુદી જુદી રાજકીય રીતે આ પ્રદૂષણ જે થયું છે અનામતનું, અનામત. એ બરાબર જ છે. અનામતની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. મૂળ જે વાર્ષિક એની સમીક્ષા હતી, એ કરવાની જરૂર આવકની, શૈક્ષણિક, કે ભાઈ કોણ હવે અનામતમાં હા, રહેવાને એને લાયક છે ને કોણ નથી, હા, એ કાર્ય જે નિયમિત રીતે રોજિંદુ થવું જોઈએ, એ નથી થતું. એ આ પછાત વર્ગના અંદર કરવામાં આવતું નથી. પછાત વર્ગની અંદર એવડું મહેકમ જ નથી. તો આ કારણ કે એમની આ જવાબદારી કોની સાહેબ? આના આ માટે રાજ્ય કોણ? સરકારની છે. ના, રાજ્ય સરકારમાં તો ઘણા મંત્રી છે, તો કયા મંત્રી આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? એ સમાજ કલ્યાણ અને સામાજિક અધિકારીતા વિભાગ છે, એની અંદર આ આવશે. અચ્છા, એ મંત્રી આ વસ્તુનું ધ્યાન એ રાખે. મંત્રીની એ મંત્રીએ વ્યવસ્થા કરવાની છે, મંત્રીએ સત્તા નથી ભોગવવાની. બરાબર. મતલબ આ વસ્તુનું એને નોલેજ બી હોવું જોઈએ ને પહેલા તો મંત્રીને, કે આના કાયદા હવે શું છે, એ આ શું નથી એમ. આમાં કેવું છે કે આ બધી બાબતો દરેક નાગરિક માટે લાગુ પડે છે. એટલે હવે નાગરિકો છે એ મતદાન કરીને જે નબળા કે સારા માણસો મોકલે છે, એના આધારે રાજ્યની વ્યવસ્થા થાય છે. પણ અનામત માટેની સૌથી મોટી બાબત એ બની છે કે આનો રાજકીય દુરુપયોગ થાય છે. તો એમની આ અનામત જ્યારે બંધારણ બન્યું ભારત, તો કોના દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું? અચ્છા, અનામત કોઈ એક વ્યક્તિગત ભલામણ કે વ્યક્તિગત સૂચન આધારે નથી થયું. કારણ કે ભારતની જે સંપૂર્ણપણે પરંપરાગત સૂર્યવંશ અને ચંદ્રવંશ, એટલે કે રામ હોય કે કૃષ્ણ ભગવાન કે આ બધા જે આપણે જેને ભગવાન માની ગયા, એમના સમયથી, એટલે કે છેલ્લા 10,000 વર્ષોથી આપણા શાસ્ત્રોથી માંડીને બધી જગ્યાએ બે બાબત છે. આપણે ત્યાં સમાન ન્યાયની વ્યવસ્થા ધર્મની અંદર પણ છે. સમાન ન્યાયની ધર્મમાં વ્યવસ્થા છે. ઉપરાંત આપણી સંસ્કૃતિ જે છે ભારતની, એ પણ સમાન ન્યાયની છે. હવે ન્યાય એટલે એવું નથી કે કોઈ ઘટના બને એને ન્યાય આપવાનો છે. ન્યાય એટલે એના જીવનને ન્યાય આપવાનો છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને અન્યની સમાનતા આપવા માટે આરક્ષણ એટલા માટે છે કે નાના માણસને આરક્ષણ આપી એને ઊભો કરી અને એને સામાન્ય પ્રવાહમાં લાવવો. પણ અનામતની ભલામણ કોઈ વ્યક્તિગત નથી. અને એ સમયના જે લોકો હતા, તો માનો કે આ બંધારણ બન્યું ત્યારે એની ડ્રાફ્ટ કમિટી લખવાની જે બાબત છે એમાં આંબેડકર હતા. આંબેડકર 26 જેટલી ડિગ્રીઓ ધરાવતા અને દુનિયાભરના પેલા હતા. પણ એની સાથે બધા જ બેરિસ્ટરો મોટા ભાગના હતા. લગભગ ધર્મશાસ્ત્રીઓ કમિટી હતી. 300 ની 300 જણની. 360 ની આસપાસ હતી. એમાં અમુક લોકો બેકગ્રાઉન્ડમાં હતા જે સ્પષ્ટપણે સલાહ સૂચન આપે. તો અનામત છે, આ બંધારણ બન્યું ત્યારે એમાં 10% એક લોકો એવા હતા કે જે આર્થિક અને સામાજિક રીતે પેલા આવ્યા. બાકી ત્યારે બધા જ પછાત હતા. કોઈ એવા નહોતા કે ભાઈ એ સમયની કાર કે પ્લેન કે રેલવેમાં આવી શકે. તો આ અનામત કરવાની પાછળનું કારણ શું હતું? શા માટે એમણે અનામતની જોગવાઈ કરી હશે સંવિધાનમાં? આ જ કારણ છે તમે કીધું. સંવિધાનમાં અનામતની જોગવાઈનો એકમાત્ર ઉદ્દેશ્ય
કે કોઈ પણ ભેદભાવ વગર દરેક પ્રકારના નાગરિકોને, દરેક પ્રકારના મનુષ્યોને સમાનતા મળે. એટલે એકબીજાની ઉપર આધિપત્ય ન કરે. ધનવાન હોય એ ગરીબનું શોષણ ન કરે. બીજું કે શિક્ષણમાં તો જ્ઞાની હોય એ અજ્ઞાનીનું શોષણ ન કરી શકે. એટલે એક વ્યક્તિ દ્વારા બીજા વ્યક્તિને નુકસાન ન કરી શકાય અને બધા જ નાગરિકો છે એ સમાનતા એટલે પૂરકતા મળે. નાગરિક અધિકારો પૂરક છે. એટલે એ નાગરિક અધિકારોની પૂર્તતા માટે, સમાનતાની પૂર્તતા માટે અનામત છે કે નીચે પડેલી વ્યક્તિને ઉઠાવવાની છે અને ઉપરની વ્યક્તિને સ્થિર કરવાની છે. એટલે એક માણસને 100 રૂપિયા મળે ને બીજાને 10 નહીં, પણ ઉપરના માણસને 50 મળે અને આ નીચેના માણસને પણ 50 મળે. કારણ કે બધાના જીવનની અંદર એક બાબત એ છે કે સમાજ વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, રાજ વ્યવસ્થા બધું જ ગમે તે હોય, અમુક સમય પછી દરેક નાગરિકનું મૃત્યુ થાય જ છે. એટલે મૃત્યુ પહેલાની ભારતમાં એને સરળ, પવિત્ર, પ્રમાણિક વ્યવસ્થા મળે અને ભારતમાં જન્મનારો કોઈ પણ નાગરિક છે એને સમરસતા મળે. એ વખતે જ્યારે આ સંવિધાન બનાવ્યું તો એમણે જે જોગવાઈ કરી હતી તો એના આધારે અનામત કોને મળવી જોઈએ, એટલે એવું સ્પષ્ટતા હશે ને? તો એ આ બંધારણે સ્પષ્ટ કર્યું છે કે પેલા તો આવા વર્ગો છે એનો અભ્યાસ કરવાનો છે, એની નોંધ કરવાની છે. એ વર્ગોનો, જાતિઓનો નહીં, વર્ગનો. આ બહુ સમજવા જેવી, આપણા દરેક નાગરિકોએ સમજવાની બાબત એ છે કે બંધારણ છે એમણે અન્ય પછાત વર્ગો, સામાજિક, શૈક્ષણિક અને આર્થિક પછાત વર્ગો માટે અનામત આપેલી છે. અનામત કોઈ જાતિ માટે નથી. એટલે રાજ્ય સરકારે પછાત વર્ગનું જે પંચ છે, એનું જે આયોજન છે, એની કચેરી છે, એમાં જિલ્લા કચેરી પણ હોવી જોઈએ, તાલુકા કચેરી પણ હોવી જોઈએ અને બધાની વાર્ષિક પંચાયતો દ્વારા શહેરના દરેક વોર્ડ દ્વારા એના વિસ્તારોની અંદર એટલે સ્થાનિક વિસ્તારોની સમીક્ષા કરવાની છે કે કેની પાસે ઘરનું ઘર છે, કેની પાસે વાહનો છે, કેની આર્થિક વ્યવસ્થા સારી છે. બીજું, હવે ટેકનોલોજી છે, વિકાસ થયો છે, એટલે કોઈને પણ આવું આરક્ષણ આપવા માટે સંપૂર્ણપણે એની ઇન્કમ, જે ઇન્કમ ટેક્સથી લઈને બધું હોય છે, બેંકો દ્વારા પણ, તો આ પ્રક્રિયા આપણા દેશમાં લાગુ કરવામાં જ નથી આવી, વ્યવસ્થા ઊભી જ નથી કરી. પછી જ્યારે રાજકીય રીતે એક સમય એવો હતો તો ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓ, રાજવીઓ, જેને આખું ભારત, અખંડ ભારતના શિલ્પીઓ, આ દેશના રાજવીઓ જે હતા, જેણે આ ભારતને દાન કરી, જમીનો અને રજવાડા આપ્યા, આ ભારત નિર્માણ થયા પછી એક પરિસ્થિતિ એવી આવી ગઈ કે બહુ નબળા લોકો આનો દુરુપયોગ કરવા માંડ્યા, કેનો? સ્વતંત્રતાનો. એટલે એ લોકોએ જાતિ આધારિત રાજકારણ દાખલ કરેલું છે. આજે જે લોકો કાયદાઓ જાણે છે, કાયદા શાસ્ત્રીઓ છે, ઉચ્ચ કક્ષાના અભ્યાસ કરનારા લોકો છે, એ પણ જાણે છે કે અનામત જાતિ આધારિત નથી, વર્ગ નક્કી કરવાના છે, દર વર્ષે કરવાના છે. અને આજે યાદીઓ તૈયાર થાય છે કે આટલા લોકો પછાત છે. આજે 20 વર્ષ કે 50 વર્ષ પહેલા જે પેઢીઓ ધરાવતા હતા, નાણાવટીઓ કહેવાતા, ધનવાન કહેવાતા જે લોકો, એની ત્રીજી પેઢીએ એના પરિવારના લોકો ગરીબ છે, ઓન પેપર બી છે, એની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. જેના એક સમય મહેલો કે બંગલાઓ હતા, એ ગરીબ થઈ ગયા. હા, એ ભાડાના મકાનમાં રહે છે. તો એને ત્યારે અનામત નહોતી, પણ હવે એને અનામત મળવા પાત્ર છે. એટલે દર વર્ષે આનું ઇવેલ્યુએશન થવું જોઈએ. ઇવેલ્યુએશન એટલે કે સમીક્ષા થવી જોઈએ અને એની આખી યાદી તૈયાર કરી અને રાજ્ય સરકારે રાષ્ટ્રપતિને મોકલવાની છે અને રાષ્ટ્રપતિ એને મંજૂર કરશે ત્યારે એને અનામત લાગુ પડશે. આપણા આગળના પણ જે પોડકાસ્ટ હતા એ બધામાં પણ એક વસ્તુ મેં કોમન જોઈ કે આપ સાહેબે કાયમ કીધું કે આ વસ્તુ, આ વિભાગમાં મહેકમ ઓછું છે, બરાબર? સપોઝ કરો આ દરેક વિભાગની જ્યારે વાત નીકળે છે ત્યારે આ એક વાત કાયમ આવે છે આપની કે અહીંયા મહેકમ ઓછું છે. તો જો હાલમાં હું એક અંગત પ્રશ્ન પૂછું કે ધારો કે એઝ અ સીએમ તમે છો અને તમે આ બધું મહેકમ જો ભરવા માંડો કે ભાઈ જે જરૂરી છે દરેક વિભાગ અને તમે ભરવાનું ચાલુ કર્યું, તો એઝ અ સીએમ તમે એ ઓર્ડર પાસ કર્યો હોય કે દરેક જગ્યાએ મહેકમની ભરતી ચાલુ કરો, તો અંદાજિત
કેટલા યુવાનોને ગુજરાતની અંદર નોકરી મળી શકે? અંદાજ ખાલી આંકડો આપો. આપણે અત્યારે આરક્ષણની વાત હતી, એની અંદર આ બહુ મહત્વનો મુદ્દો એ છે કે આખી વ્યવસ્થા છે એ રાજ્ય સેવકોને ચલાવવાની છે, એટલે કે સરકારી પેલા માટે. હવે ભારતનું બંધારણ લાગુ પડ્યું, પ્રજાસત્તાક થયા પછી પહેલી વખત એવું બન્યું કે હજી પણ તમે જોશો બધામાં કાગળ ઉપર ને વ્યવહારમાં, સરકારી વ્યવહારમાં એવું આવે છે કે સત્તાધીશ લખેલું આવે છે, ફલાણા સત્તાધીશ, અથવા તો એવું લખેલું આવે છે કે સત્તાધિકારી, સક્ષમ સત્તાધિકારી. 1950માં બંધારણ લાગુ પડ્યું ને ત્યારે નાગરિક પોતે રાજા બન્યો અને સરકારી અધિકારીઓ રાજ્ય સેવક બન્યા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જાહેર સેવક બન્યા. એટલે જ્યાં પણ સરકારમાં સત્તાધીશ લખાય છે ને એને સેવાધીશ લખવાનું છે. શું છે? 1950 થી સેવાધીશ. અને પેલા સત્તાધિકારી નથી, એ સેવાધિકારી છે. અચ્છા, સેવા. એને નાગરિકોની કાયદા પ્રમાણે સેવા કરવાની છે ને એનો આપણે પગાર આપીએ છીએ. હવે ગુજરાત રાજ્યમાં 1992નું જે મહેકમ હતું એ મહેકમમાં અત્યારે માત્ર 10% સુધારો થયો છે. અત્યારે ગુજરાતમાં 4,87,000 કર્મચારીઓ કામ કરે છે, બાકી આઉટસોર્સિંગ વાળા છે. હાલની વસ્તી જે છે એ 7,27,00,000ની આસપાસ છે. આગામી ધ્યાન રાખીએ તો 9 કરોડની વસ્તીને ધ્યાને રાખીને અત્યારે આપણે ઓછામાં ઓછા 19 લાખ કર્મચારીઓની જરૂર છે. એટલે પંચાયતોથી લઈ અને સચિવાલય સુધીમાં 19 લાખ લોકોની આ વર્ષમાં ભરતી કરવી જરૂરી છે. એટલે કે આ ચાલુ બજેટ સત્રમાં દરેક વિભાગ આવી ગયા. દરેક વિભાગમાં આજે ઘણી સમસ્યા છે એ મહેકમને આધારે. કારણ કે મહેકમ એટલા માટે હોય કે નાગરિક છે એને નોકરી, પોતાની નોકરી નથી કરવાની, એની સેવા માટે આખું પ્રશાસન છે. નાગરિક પોતે રાજા છે. સાહેબ, તમે કહો છો એમ 19 લાખની જરૂર છે, 19 લાખની જરૂર છે. એ જ રીતે ભારતના બધા રાજ્ય ગણો તો કમસે કમ 4-5 કરોડ નોકરીઓ તો એમ જ મળી જાય બધા. અચ્છા, હું બધા જે બુદ્ધિમાન લોકો છે એમને સ્પષ્ટતા કરી દઉં. ભારતમાં આ એક શબ્દ ખાસ યાદ રાખજો, ભારત એક ગણતંત્ર છે. દરેક રાજ્યોની સરકાર અલગ છે, દરેક રાજ્યના રાજ્યપાલ અલગ છે, દરેક રાજ્યની વિધાનસભા અલગ છે. એટલે એક રાજ્યમાં ચાલતું હોય એવું બીજા રાજ્યમાં ન પણ હોય. આજે હિમાલય તરફના જે હશે રાજ્યો, એની અંદર ઘણા બધા તફાવત છે. દરિયાકાંઠામાં તફાવત હશે, દક્ષિણમાં તફાવત હશે. એટલે ગણતંત્રમાં એક યુનિફોર્મ, એટલે એક ગણવેશમાં નિયમો છે. બંધારણ છે એ સમગ્ર ગણતંત્રને લાગુ પડે છે અને સ્થાનિક રાજ્યમાં કાયદાઓ જુદા જુદા પણ બને છે, એટલે રાજ્યના સ્થાનિક કાયદાઓ હોય છે. આજે ગુજરાતમાં 19 લાખના મહેકમની જરૂર છે. આજે આપણે ત્યાં જે બ્યુરોક્રેટ્સ કહેવાય, આઈએસ, આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ, આ બધા જ છે, એનો જ મહેકમ આપણે ત્યાં અત્યારે 45% છે. હા, આપણે ડાયરેક્ટ આઈએસ ઓફિસર જેવાય, ડાયરેક્ટ રિક્રુટ આઈએસ છે, એની અત્યારે મિનિમમ 600 લોકોની જરૂર છે. એની સામે આપણી પાસે અત્યારે 400 જ છે. મતલબ જો મહેકમ બી એક રીતે વધારવામાં આવે તો ઘણો બધો ફાયદો રોજગાર લક્ષી થઈ શકે છે. ઘણા લોકોને રોજગાર મળી જાય. એક વસ્તુ એ સાફ તમારા વાતથી ખબર પડે. મહેકમ જે છે એ સફિશિયન્ટ, એટલે કે સમતોલ વસ્તી પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે એટલી વ્યવસ્થા છે. 26-29 વિભાગો છે જુદા જુદા, પણ કોઈ નાગરિકને અધિકાર આપવો છે, નાગરિકને સેવા પૂરી પાડવી છે, કે ખેતરની વાત હોય, પંચાયતની હોય, બોર્ડની હોય, મરણને લગતી હોય, આરોગ્યને લગતી હોય, શિક્ષણને લગતી હોય, પરિવહનને લગતી હોય, દેશની વિદેશની લગતી હોય, સામાજિક બાબતને લગતી હોય, એવી નાની મોટી હજારો બાબતો આપણી સાથે જીવનની એક એક પ્રક્રિયા છે એ પ્રમાણે જ કાયદાઓ છે. માણસના જીવનની પ્રક્રિયા પ્રમાણે કાયદાઓ છે. આજે અનામત છે એ જીવન સાથે જોડાયેલું છે કે એનું જીવન વધે. એ મહેકમ જે છે એ એટલા માટે પૂરતું હોવું જોઈએ કે આજે દરેક ગામમાં એક પોલીસ કોન્સ્ટેબલ ફરજિયાત હોવા જોઈએ, દરેક ગામમાં એક મેડિકલ નર્સ ફરજિયાત હોવા જોઈએ, દરેક ગામમાં એક તલાટી ફરજિયાત હોવા જોઈએ, જે નથી. છેલ્લા 25 વર્ષથી જેમ કહેવાય છે કે વિકાસનો દોર ચાલી રહ્યો છે ગુજરાત, તો કથિત રીતે, તો આ 25 વર્ષમાં શું આ જે તમે કીધું અનામતની સમીક્ષા જે દર વર્ષે થવી જોઈએ એ યોગ્ય રીતે થઈ છે કે નથી થઈ? ના, ભારતમાં આરક્ષણની સમીક્ષા થતી નથી.
જ્યારે જ્યારે કોઈ વિવાદ થાય છે, ક્યાંય આંદોલનો થાય છે, પછી થાય છે. રાજસ્થાનમાં ગુજર આંદોલન, પટેલ અનામત આંદોલન શરૂ થયું કે ભાઈ પટેલોને અનામત આપો. હા, એ પણ એક બહુ બરાબર. મુદ્દો ગંભીર. હા, તો પટેલને અનામત આપેલી જ છે. હા, એટલે જે સરકાર 30 વર્ષથી 1995 પછી પટેલો છે એની પાસે જ મહત્વની છે. અત્યારે પણ આખી સરકારમાં 75% સત્તાઓ, આર્થિક સત્તાઓ, રાજકીય સત્તાઓ અને પ્રશાસનની સત્તાઓ પટેલ પાસે જ છે. એટલે પટેલને અનામત જોઈએ કે બ્રાહ્મણને અનામત જોઈએ, છત્રીને અનામત જોઈએ કે ઓબીસીને અનામત જોઈએ છે, જેને જેને જોઈતી હોય ને જેને જેને નાબૂદ કરવી હોય તો સરકાર પટેલની છે, ભાજપની છે પણ પટેલની છે ને. તો પટેલ લોકો પાસે જે છે કે ભાઈ સામાજિક અધિકારીતા વિભાગ છે એના મંત્રી ઓબીસી ના હોય કે એસસી એસટી ના હોય કે સવર્ણ હોય કે ગમે તે હોય, પણ જાતિની વાત ન કરીએ તો આ બધા ભેગા થઈને ખાલી એટલું નક્કી કરે ને કે દરેક પરિવાર અને દરેક નાગરિકની આર્થિક સમીક્ષા કરી નાખે એટલે અનામત બધાને મળવાની છે. કારણ કે અનામત માટે જ્ઞાતિ જાતિ ધર્મ છે જ નહીં, વર્ગથી આધાર છે. હા, પણ આપણી સત્તામાં આજે મેઇન મુદ્દો જે છે કે આપણે એવા લોકોને મત આપ્યો છે જેને નાગરિક એ પોતે જ પોતાના અધિકારી વિશે જાણતા નથી, પોતાના નાગરિક અધિકારો છે એને આપણે એ જાણતા નથી, એને આપણે ધારાસભ્ય બનાવીએ અને એ જ મંત્રી બને છે. બરાબર, એને જ નહીં ખબર તો જનતા માટે શું કામ કરવાનું, તો સ્વાભાવિક વાત છે. એટલે આમ જોવા જઈએ તો આ પટેલનું જે આંદોલન થયું, આટલું બધું જનતાની સંપત્તિનું નુકસાન થયું, તો એ પટેલોને એકચ્યુઅલ ખબર જ નથી કે અમે અનામતને લાયક છીએ જ. એ જે અનામતનું આંદોલન ચાલુ થયું એના મોટા ભાગના વ્યક્તિઓનો અમે સ્ટડી કર્યો તો એને અમને ખબર પડી કે આ એવા યુવાનો હતા જેની પોતાની ગંભીરતા નહોતી. એને એક બે મુદ્દા આપી દીધા કે અનામત મળે ને તો તમને નોકરીમાં લાભ મળે ને પેલા મળે. ગુજરાતની અંદર સૌથી વધારે સમૃદ્ધ, સૌથી વધારે મહેનત કરનાર, સૌથી વધારે શિક્ષિત, સૌથી વધારે સંઘર્ષ અને સાહસ કરનાર દુનિયાના ગમે દેશમાં જાઓ તમને પટેલ મળશે. પટેલની હોટલ હોય ને મોટલ હોય ને દુબઈ જાઓ કે ન્યુઝીલેન્ડ જાઓ તો એટલી મહેનત કરે છે એને દરેક બાબતમાં. તો એને અનામતની જરૂર નહોતી, પણ અમે એ અભ્યાસ કર્યો કે એને ઓબીસીની અનામત કાઢવી હતી એટલે જોઈતી હતી. તો અનામત કાઢવાની જરૂર નથી, રાખવાની જરૂર નથી, દર વર્ષે અનામત આ રાજકીય ઉપયોગ કર્યો કે એ સમયે બધા સમાજો જાતિવાદ આધારે એકત્ર થયા, સંગઠિત થયા, બીજું કઈ નથી. લોલીપોપ પકડાઈ દીધી, અમે તમને અનામત આપશું, વોટ આપજો. અત્યાર સુધી એવું ચાલતું આવ્યું ને. મતલબ રાજકીય પક્ષો જે હોય છે એ ચલાવનારા ઉપરના જેને આપણે હાઈકમાન્ડ કહીએ છીએ એ લોકો સાયકોલોજી, માન્યતાઓ આ બધાને જોડીને આયોજન કરતા હોય છે. ગુજરાતમાં પટેલ સમાજ સમૃદ્ધ હતો, એકત્રિત થાય, સંગઠિત થઈ જાય, પૈસા ખર્ચે, મહેનત કરે. એટલે કોંગ્રેસ ને ભાજપ ને આમ આદમી ને સમાજવાદી પાર્ટી ને બહુજન સમાજ પાર્ટી હતી, એમાં ભારતીય જનતા પાર્ટી સંઘ સાથે જોડાયેલી. તો નક્કી કર્યું કે બધું સંચાલન ને ચલાવવા કોણ કામ આવશે, તો કે સમૃદ્ધ કોણ છે, તો કે પાટીદાર સમાજ છે, જૈન સમાજ છે, મહાજનો છે, તો એને લઈ લો. એ પૈસા પણ ખર્ચશે, મહેનત કરશે, સંગઠિત જાતિ છે એટલે 5 ને પકડી લો એટલે બધા જોડાઈ જશે. અત્યારે પટેલ હોય કે આપણે જેને ઉચ્ચ વર્ણ કહીએ તો એ લોકો એક જ તરફ કે ભાઈ ભાજપ વિકાસ કરે છે તો ભાજપમાં જવું, આપણા બધા ભાજપમાં હોય. પણ ભાજપ દ્વારા કે પક્ષ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણને વ્યક્તિગત લાભ જ નથી મળ્યો. આજે પટેલ સમાજના લોકો ગમે તેટલા સમૃદ્ધ હોય તો પટેલ સમાજના લાખો લોકો અત્યારે ખેડૂતો છે, મજૂરી કરે છે. સુરતમાં છીએ આપણે તો હજારો લોકો અત્યારે હીરા ઘસી ઘસીને પેલા થયા. તો સમૃદ્ધ તો પટેલ સમાજમાં 10% જ લોકો થાય. એટલે દરેક સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિ ગમે તે હોય 10% લોકો જ શ્રીમંત હોય છે, 80% લોકો મધ્યમ વર્ગના સંઘર્ષશીલ હોય છે અને 20% લોકો એવા પણ છે કે જે રોજિંદુ કરીને ખાય છે. હા, એટલે અનામત જે છે એ આ 20% લોકો માટે છે, કોઈ જાતિ માટે કે સમાજ કે જ્ઞાતિ માટે નથી. મતલબ પોલિટિકલી ઉપયોગ કરી નાખવા લોકો, રાજકીય રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. માનો કે આજે તમે એમ કહ્યું કે તમે મંત્રી હો તો મારે મંત્રી તરીકે શું કરવું જોઈએ કે અન્ય પછાત વર્ગનું જે પંચ છે એમાં જિલ્લા તાલુકા કક્ષાથી લઈ દરેક શહેરમાં આખી વ્યવસ્થા ઊભી કરવી પડે, દરેક વોર્ડની, દરેક પંચાયતની, અને એના આખા પત્રકો તૈયાર કરી. હવે તો ઓનલાઈન છે, કાર્ય તો દર વર્ષે થઈ જાય. તો હવે બીજી એક મહત્વની વાત કે હમણાં રાહુલ ગાંધીએ પણ આ વસ્તુ કીધું હતું કે અમે જાતિ ગણના કરાવશું. તો એવું શા માટે કીધું, એનાથી શું ફાયદો થઈ જશે અનામતને, એના જાતિ આધારિત જનગણના કરવાથી શું ફાયદો થાય? બાબત એ છે કે
કોણે શું કહ્યું છે, કયા રાજકીય પક્ષના આગેવાને શું કહ્યું છે, એની સાથે સંવિધાનની બાબતો, સંવિધાનના અધિકારોને કંઈ લેવા દેવા નથી. આ તો એ જ જાતિ આધારિત ગણના એ રાજકીય બાબત છે. નાગરિકો માટેની જે ગણના કરવાની છે તો એ જાતિ આધારિત ન થવી જોઈએ, આર્થિક સામાજિક રીતે જ થવી જોઈએ. બરાબર. એટલે એ કોઈ પણ પક્ષના આગેવાન દ્વારા હોય તો એનો અર્થ એવો નથી કે એ સાચું જ હોય છે. મુદ્દો બહુ મહત્વનો બાબત એ છે કે ભારતના દરેક નાગરિકને સંવિધાન પ્રમાણે સમાન અધિકારો મળવા જોઈએ. આ મુદ્દો છે અને આ જ એનો હક છે. દરેકનો સમાન અધિકાર એ જ એનો મૂળ હક છે નાગરિકનો. પણ બાબત એ બને છે કે જે મહેકમની ને અનામતની છે એવી જ રીતે આપણે વર્ષોથી એકના એક લોકોને મતદાન આપીએ છીએ. કોઈ પણ વ્યક્તિ એક વખત ધારાસભ્ય બની જાય અથવા એક વખત સંસદ સભ્ય બની જાય એટલે એને બીજી વાર મતદાન ન કરાય, ક્યારેય ન કરાય. નવો જ વ્યક્તિ આવવો જોઈએ. નવો વ્યક્તિ એટલા માટે આવવો જોઈએ કે આટલો મોટો દેશ છે, બધાને સમાન નાગરિક અધિકાર છે. હા, તો એકને એક વ્યક્તિનો ટર્મ પૂરો થાય, એની સેવાના 5 વર્ષો પૂરા થાય ત્યારે બીજાને અધિકાર છે કે બીજા માણસને તક મળે. એટલે જ્યાં સુધી પ્રજા મહેકમની હોય, અનામતની હોય, શિક્ષણની હોય, આરોગ્યની હોય કે કોઈ પણ સામાજિક બાબત માટે એક જ બાબત મહત્વની છે, એક તો દરેક નાગરિકે 100% મતદાન કરવું જોઈએ. બીજું બાબત, અગાઉ ચૂંટાયેલા એક પણને મતદાન ન કરવું, દરેક વખતે નવો. અને મતદાન કોઈ દિવસ પક્ષના આધારે ન કરાય કે આ પક્ષ છે ને પેલો પક્ષ છે. પક્ષ છે જે એ કોઈ ત્રાહિત વ્યક્તિ, અન્ય વ્યક્તિ દ્વારા નિયંત્રિત થતો છે અને પક્ષના જે લોકો હોય છે એ પક્ષની અંદર પણ એક જાતની ગુલામી કરતા હોય છે. એટલે એ જ કહું છું, તમે જેમ કીધું કે બીજી વ્યક્તિને મોકો મળવો જોઈએ ઇલેક્શન લડવા, તો એનો તો સાફ મતલબ થયો કે પાર્ટીની અંદર જ શોષણ થાય છે, સમાનતાનો અધિકાર નથી. એકને એક વ્યક્તિને ટિકિટ આપવામાં આવે, બીજા કાર્યકર્તાઓને નથી આપવામાં. રાજકીય પક્ષો જે છે એનું પોતાનું, આજે તમને કહું કે કોઈ સિદ્ધાંતો નથી હોતા. આજે દરેક રાજકીય પક્ષો છે તો એવું નથી કહેતા કે ભાઈ તમે કોઈ પણ જાતનો ગુનો ન કરેલો હોય. હવે ગુનેગારો હોય એના માટે જ રાજકીય પક્ષો છે. એને જ વ્હાઇટ કરવાનો, ચૂનો મારીને સફેદ કરવાનું કામ. વ્હાઇટ કરવો એટલે ટૂંકમાં મૂળ એને જ આજે બધા જ રાજકીય પક્ષો જુઓ તમે, ભારતના જુઓ, ગુજરાતના જુઓ, એના જેટલા પણ ગ્રામ્ય લેવલથી લઈને પ્રદેશ કક્ષા સુધી જોશો, ચૂંટાયેલા બિન ચૂંટાયેલા પ્રદેશ કક્ષાના, તો એના કામ જુઓ તમે, લગભગ બધા કોઈ ને કોઈ જાતના ગુનાઓમાં હશે. ખનિજ ચોરીના હશે, જમીન કૌભાંડના હશે. આ લોકો રાજકીય પક્ષોમાં જોડાય છે જ એટલા માટે કે જે પક્ષની સત્તા આવે ને તો એ પક્ષમાં હોઈએ તો આપણને કાયદા કાનૂન પાલન ના કરવું પડે. અત્યારે હા, વાહનોમાં તમે જુઓ તો બોર્ડ મારી દીધા હોય, એટલે ભાઈ તારી ગાડી થોડી પક્ષની છે. તો પછી આ બધા પાટિયા લગાવે ને આગળ પેલું ફૂલ મૂકી દે, ફલાણો હોદ્દો છે. અરે ભાઈ તું મજૂર છો યાર, તું જિલ્લા, કોઈ માણસ એવું કે હું જિલ્લાનો પ્રમુખ છું. ભાઈ જિલ્લાનો તું તારી પાર્ટીનો મજૂર છો, સવાલ જ નથી. મજૂર છે, તું તાલુકાનો મજૂર છો, તું વોર્ડનો પ્રમુખ નથી, પેજનો પ્રમુખ નથી. આજે ઘણા માણસો એવું સમજે છે કે હું ફલાણા મોરચાનો ફલાણો નેતા છું. અરે ભાઈ, એ પક્ષની મજૂરી કરવા તને રાખેલો છે. સાચી વાત. દરેક વ્યક્તિને એના માટે રાખેલી છે. રાજકીય સંગઠનો છે એ જે હોદ્દા આપે છે એ મજૂરીના જ હોદ્દા આપે છે, એના પ્રત્યે કોઈ પગાર નથી. પછી તમને છૂટ છે કે તમે કોઈ પણ રીતે અપરાધિક કે ભ્રષ્ટાચાર કે કૌભાંડ કરીને ચલાવો, નાના મોટા કોન્ટ્રાક્ટ કરો ને, રેતી ચોરી કરો ને, ખનીજ ચોરી કરો ને, જમીન કૌભાંડ કરો, નાની મોટી યોજનાઓના કોન્ટ્રાક્ટ આપે ને એવું બધું કરે. એટલે અનીતિથી જ તમે એમાં ધન કમાઈ શકો. એટલે હું તો આ જે પણ વિડીયો કદાચ જે કોઈ પણ પક્ષના મજૂરો, કાર્યકર્તાઓ જે જોતા હોય એમના માટે એક સલાહ આપું છું કે તમે પણ તમારા પક્ષમાં સમાનતાનો અધિકાર માંગો. તમને પણ મોકો મળવો જોઈએ જનતાની સેવા કરવાનો. ખાલી મજૂરી ના કરશો તો રાજકીય પક્ષના કાર્યકર્તાઓ એટલે કે મજૂરો માટે આ એક સારી સલાહ સાહેબે આપી છે કે સમાનતાનો અધિકાર તમારી પાર્ટીના ઉપરી અધિકારી પાસે માંગો. એક બાબત સ્પષ્ટ છે, જો દરેક સમાજના લોકો માટે સ્પષ્ટ છે કે દરેક સમાજ આજે જાતિવાદ આધારે રાજકારણ કરવું એ પક્ષનો એજન્ડા છે, બંધારણનો નથી. જાતિ આધારિત દરેક નાગરિકોને ધારાસભ્ય બનવાનો, સંસદ સભ્ય બનવાનો અધિકાર છે. રાજકીય પક્ષો છે એમણે આ જાતિવાદને ધર્મભેદને એવું કર્યું છે. બીજી મહત્વની બાબત એ છે કે અનામતો જે છે એમાં દલિતોને મળતી જે અનુસૂચિત જનજાતિની એ એટલા માટે આપણને જાતિ આધારિત લાગે છે, પણ તમે એની અંદર જશો તો એની અંદર બીજી પેટા 15 જાતિઓ છે. જો તમારે એવા કામ, આજે
અમુક રિઝર્વ ફરજો આપી છે, રિઝર્વ કામ છે કે વાળવાનું કામ જો તમે ઉચ્ચ વર્ણના કોઈ લોકોને કરવું હોય, બરાબર છે, અને વાળવા માટે જ તૈયાર હોય કે હું વાળીશ ને ગટરો સાફ કરીશ, તો એને પણ એ મળવા પાત્ર જ છે. તમારે એવું બનવું પડશે, મેલા ઘેલા કપડાં પહેરવા પડશે. આપ સાહેબે જેમ કીધું તો એ પ્રમાણે અગર જોઈએ તો ધારો કે કોઈ ટ્રાઇબલ SC ST માંથી આવતો નેતા, એની આર્થિક સ્થિતિ જ્યારે ઇલેક્શન લડ્યો ત્યારે સારી નહોતી. હવે ઇલેક્શન લડી લીધી એને, એ નેતા બની ગયો, નેતા કરોડપતિ બની થઈ ગયો, ગયો, કરોડપતિ બની ગયો, છોકરા વિદેશમાં ભણે છે. હા, તો શું એ વ્યક્તિ SC ST ના લાભોમાંથી બહાર નીકળવો જોઈએ કે નહીં, એની કોઈ જોગવાઈ છે? ચોક્કસ પ્રમાણે હું આજે સ્પષ્ટતા કરી દઉં છું. હું જ્યારે બી સરકાર બનાવું કે ન બનાવું, મંત્રી બનું કે ન બનું, અને મારે બનવું પણ ના જોઈએ, પણ પ્રજાએ એક વાત યાદ રાખવાની છે, બંધારણની અંદર અનુચ્છેદ 1 થી લઈને 50 સુધીના અનુચ્છેદ છે. એ બધાને સમાન અધિકાર આપે છે, સમાન જવાબદારી આપે છે અને સમાન ફરજ આપે છે. હવે આ બધાની અંદર પ્રતિ વર્ષ વર્ગીકરણ કરવાનું છે, એટલે વર્ગો નક્કી કરવાના છે, પરિવારની અને નાગરિકોની સમીક્ષા કરવાની છે. આજે પછાત વર્ગ માટે પંચ છે, એને બદલે પછાત વર્ગનું આખું આયોગ એટલે કે આખું ભવન હોવું જોઈએ. એની જિલ્લા તાલુકામાં અને શહેરમાં કમિટી હોવી જોઈએ. દરેક નાગરિકની સમીક્ષા થાય અને જે લોકો તમામ રીતે આમ જેને કહેવાય ને કે દલિત એટલે દુઃખો અને પીડાઓથી ઘેરાયેલા છે, એને બધાને પણ દલિત બનવાનો છૂટ છે, એના લાભ મળવા પાત્ર છે. હા, દલિત બનવું હોય તો કોઈ પણ બની શકે છે. એટલે SC ST ના લાભ જે છે એ આર્થિક ને સામાજિક રીતે પછાત પણ વ્યક્તિને એમાં ક્યાં મળવા જ્ઞાતિ છે? પાત્ર છે. અનુસૂચિત જનજાતિ હોય કે આદિવાસી, એમાં જ્ઞાતિનો ઉલ્લેખ જ ઉલ્લેખ જ નથી, નથી. શબ્દમાં જ નથી. હા, તો આનો તમારે ખોટું જે બનવું હોય તમે બનો. મતલબ એવું થયું ને કે આ નેતાઓએ ખોટું અર્થઘટન કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા આ આટલા વર્ષ લોકો સુધી. કોઈ નેતાઓ છે જ નહીં. આપણે જેને નેતા માનીએ છીએ કે ભાઈ પેલા જબાન બબાન પહેરી લે છે, ટોપી ને પટ્ટા પહેરી, એ એકચ્યુઅલી કોઈ નેતા જ નથી. લોક નેતા હોય ને એને ઘરનું મકાન પણ ના હોય ને ગાડીઓ પણ ના હોય, એને બધા લોક એક સમાન હોય, એ તમને રસ્તા ઉપર મળી જાય, એને કોઈ વસ્તુની જરૂર જ ના પડે. જે લોકો આ તો બધા નેતાને માને છે, એ કોઈ નેતા જ નથી. એ તો એવા અપરાધીઓ છે કે લોકોના હકોનું શોષણ કરે છે, લોકોના કરવેરા છે એના કૌભાંડો કરે છે, ને એ બધા જાહો જલાલી ભોગવે છે. અને આ બુદ્ધિશાળી શિક્ષિત કહેવાતી પ્રજા છે એ એની ગુલામી કરે છે. અને જેને બુદ્ધિ જ ભાડે આપી છે એમ તો ચાલે, બુદ્ધિ ફ્રીજમાં મૂકીને નીકળે છે, પટ્ટા પહેરીને એનો પ્રચાર કરવા નીકળી જાય છે. મોટા ભાગના એમાં ગુંડા પણ હોય છે. મેં તો જોયા છે ઘણા વિડીયો એવા ફરતા કે ગુંડાગર્દી કરતા હોય છે કેસ પહેરીને પાર્ટી જાહેરમાં. આ તો રાજકીય પક્ષોના અમુક હોદ્દેદારો નાતે છે, એ આ બધી જેને કહેવાય ને કે અસામાજિક પ્રવૃત્તિ કરવાની એવી ટેવો ધરાવતા, એવા લક્ષણો ધરાવતા, જેને એન્ટી સોશિયલ હિસ્ટ્રી શીટર કહેવાય, એવી જે મેન્ટાલિટીના લોકો છે, એ મોટા ભાગના બધા કોઈ ને કોઈ રાજકીય પક્ષમાં મળી જાય તો શું છે કે એના ધારાસભ્યો ને એના મંત્રીઓ કે એના આગેવાનો હોય એની ઓથ મળે, એમનો પડછાયામાં રહે તો એને પોલીસની ના તેને કાર્યવાહીથી બચાવ મળે. અચ્છા, આ રીતે જોવા જઈએ તો મારું આ પર્સનલ ઓપિનિયન છે કે વડાપ્રધાન સાહેબ ભારતના દર વખત અત્યારે એમ કે છે કે હું ગરીબનો બેટો છું, હું OBC છું, હું પછાત વર્ગમાંથી આવું છું, તો એ પણ પછાત વર્ગના તો ન જ ગણાય સાહેબ, કારણ કે એ તો સારો એવો પગાર મેળવે છે. એ પગારના આધારે ગણો તો પણ એમની આવક એટલી છે કે પછાતમાં આવે જ નહીં. હવે એ લોકો જે છે એને તો દેશની બેહાલી કરવા માટે જ બધું કર્યું છે. એને શા માટે તમારે યાદ જ કરવા જોઈએ? જે માણસ ખોટો છે, ખોટી વાતો કરે છે, એને સારી વ્યવસ્થા જ નથી કરી, એને શું યાદ કરે? એ વ્યક્તિ અત્યારે માસ લેવલ પર લોકોને આવો ખોટો મેસેજ આપી રહ્યો હોય તો એ તો સદંતર ખોટું કહેવાય ને. અરે આવા લોકો એ દેશના કોઈ ઊંચા પદ ઉપર છે, એ દુનિયાને બતાવે છે કે હું મૂર્ખાઓનો રાજા છું. કારણ એ છે કે પ્રજા મૂર્ખ છે તો એ કરે છે ને. સોશિયલ મીડિયા આવ્યું, ટેકનોલોજી, એ સિવાય અખબારો હતા, ન્યૂઝ ચેનલો હતી, ઘણું બધું હતું, અને લોકો જોવે છે કે આ બધું ખોટું થઈ રહ્યું છે, અને છતાં એ ચાલે છે. તો એનો અર્થ એવો છે કે એમનો દોષ નથી. હા, એમને ખબર છે કે આ મૂર્ખા અમને જ વોટ આપવાના. આ જેને તમે શિક્ષિત ભારતને, યુવા ભારતને કરો છો, યુનિવર્સિટીઓ ને IIM ને IIT ને નંબરો લાખો અત્યારે હજારોની સંખ્યામાં યુનિવર્સિટી છે, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે, ગુજરાતી મીડિયમ તમામ ભાષાની સ્કૂલો છે. કેટલા બધા પ્રોફેસરો છે, કેટલા બધા વકીલો છે, કેટલા ડોક્ટરો છે, એન્જિનિયરો છે, ચાર્ટર એકાઉન્ટો છે, લાખો કરોડોની સંખ્યામાં અત્યારે વકીલો છે, જજો છે, છતાંય અપરાધીઓ અને ન્યુસન્સ ઓફ નેશન એ જ બધા સત્તામાં છે. તો એ દોષ પેલા અપરાધીઓનો કે ન્યુસન્સ ઓફ નેશનનો નથી.
એ દોષ વોટરનો. આપણા લોકોનો છે કે વોટરનો. આપણે આવા લોકોને જ પસંદ કરીએ પસંદ છીએ. કરીએ. સાચી વાત છે. આપણને મજા આવે છે આવા લોકોને જોવાની, એવું થઈ ગયું. હા, બાકી પવિત્ર લોકો હોય હા, જેને સીધી વાત. જેને રાષ્ટ્રપ્રેમ છે ને, જે રાષ્ટ્ર માટે કામ કરે છે અથવા તો રાષ્ટ્રને સમર્પિત છે, એ દેશના નાગરિકોને સમર્પિત છે, ભારતની સંસ્કૃતિને સમર્પિત છે, એ લોકો અત્યારે કોઈ રાજકીય પક્ષમાં એવા કોઈ લોકો નથી. સાચી વાત. એ બહુ સાચી વાત કીધી સાહેબે. એટલે તમે જેમ સમજ્યા કે અનામત, આખી ચર્ચાનો આપણે એક બે લાઈનમાં અગર વસ્તુ કહીએ તો અનામત જે છે એ જાતિ આધારિત નથી સંવિધાન પ્રમાણે. આ શબ્દ તમે યાદ રાખજો સાહેબના. અનામત એવા વ્યક્તિને મળવા પાત્ર છે કે જે આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અથવા તો એની સક્ષમતા નથી, એવી દરેક વ્યક્તિ, ભલે બ્રાહ્મણ હોય, પટેલ હોય, પછી પછાત જ્ઞાતિના જે અત્યારે ગણવામાં આવે છે બધાને, એ વ્યક્તિઓ હોય, આ દરેક વ્યક્તિને આ અનામતનો લાભ મળવાને પાત્ર છે. એક મહત્વની બાબત એ છે કે આખી દુનિયામાં, ભારતમાં જે કંઈ શાસ્ત્રો કે ધર્મગ્રંથોનો ઉપયોગ કરતા હોય એ કોઈ પણ ધર્મગ્રંથમાં જાતિ નથી. આપણે ત્યાં વર્ણ છે. વર્ણ એટલે કર્મ અને પોતાના સંસ્કારોના લક્ષણો. એ વર્ણ, બ્રાહ્મણ વર્ણ છે, ક્ષત્રિય વર્ણ છે, વૈશ્ય વર્ણ છે અને શૂદ્ર પણ વર્ણ છે. એ કોઈ જાતિ નથી અને વર્ણો છે એના આધારે ધર્મો પણ નથી અને વર્ણો આધારે કોઈ સમાજ વ્યવસ્થા નથી. જો તમારે ક્ષત્રિયના તમારામાં સંસ્કારો, ક્ષત્રિય જેટલું બલિદાન આપવાનું સાહસ, બ્રાહ્મણ જેટલી પવિત્રતા, બ્રાહ્મણના વર્ણમાં આવે શું? પવિત્રતા, સત્યતા, યજ્ઞ, ધર્મ એ આવે છે. પ્રકૃતિ, ખગોળ વિજ્ઞાન, એની પાસે વિજ્ઞાન અને શિક્ષણ છે, એ બધાને આપે. ક્ષત્રિય પાસે સાહસ છે, બધાને સુરક્ષા આપવી, એને બલિદાન આપી દે. ક્ષત્રિય હોય એ શું કરે? બલિદાન આપી દે, જો એમાં એ વર્ણ હોય તો. વૈશ્યનું શું કામ છે? આદાન પ્રદાન, વ્યવહાર, વેપાર. શૂદ્રનું શું કામ છે? શૂદ્ર છે ને એ ભગવત માણસ છે. શું છે? શૂદ્ર ભગવત માણસ. એને બધું જ, શૂદ્ર છે એ શુદ્ધ કરી શકે. કોઈ પણ વ્યવસ્થા હોય, કોઈ જગ્યા હોય, કોઈ પણ પ્રકારનું પરિસ્થિતિ છે એને શુદ્ધ કરે, પ્રમાણિક કરી શકે, પવિત્ર કરી શકે, એને શૂદ્ર કહેવાય. આપણે ત્યાં તો ધર્મમાંય દૂષણો, રાજ્ય સેવામાં દૂષણો, પ્રશાસન સેવામાં દૂષણો, અને ગામમાં કે આપણા સોસાયટીમાં આવો તો ત્યાં આગેવાને એક જાતનો દૂષણ જ હોય છે. એટલે બન્યું જ એવું છે કે પ્રદૂષણની વચ્ચે આપણે રહેવાનું છે. એટલે અનામતની બાબત હોય, શિક્ષણની હોય કે ધર્મની હોય, કોઈ પણ બાબતમાં જાતિ નથી આવતી. જાતિ એ ભારતના લોકોના મગજમાં ઘુસાડેલી એક કેન્સર જેવી અસાધ્ય બીમારી થઈ ગઈ છે. એટલે જ્યારે તમે જાતિ છોડી દેશો, મગજમાંથી, વિચારોમાંથી, કામમાંથી જાતિ છોડી દેશો તો તરત જ તમારો આપોઆપ વિકાસ શરૂ થઈ જશે. વિચારોનો, આર્થિક વિકાસ, સામાજિક વિકાસ. જો જાતિ આધારિત હોય તો આપણે કેમ ગરીબ માણસના કે જેને આપણે પછાત કહીએ છીએ એના પૈસા કેમ લઈ લઈએ છીએ? કોઈ તો જ્યારે પૈસા લેવાના આવે છે, નાણાં લેવાના આવે છે, ત્યારે આપણે એમ કેમ નથી કહેતા કે ભાઈ તું મુસ્લિમ છો ને દલિત છો, જા તારા પૈસા નથી જોતા? આ આપણી બીમારી છે. એટલે હા, જ્યારે પણ કોઈ પવિત્ર લોકો તમને મળે તો તમે રાજકીય પક્ષના પેલા પટ્ટા જે છે, મગજમાં ટોપીન પટ્ટા, એ કાઢવા પડશે. જાતિ છે એવું કંઈ છે જ નહીં. બધાને નાક, કાન, શાક, શરીર બધું એક સરખું છે. બધા એક જ હવામાંથી શ્વાસ લેવાના છે. બધાએ આ ગુજરાતમાં જ ઉત્પન્ન થતું અનાજ ખાવાનું છે. આજે દલિતોનું હોય, ઓબીસીનું હોય કે ક્ષત્રિયનું હોય કે બ્રાહ્મણનું હોય કે ગમે તેનું હોય, મુસ્લિમનું, આપણને ખબર જ નથી કે આ કોના ખેતરનું અનાજ છે ને કયા ખેતરમાં કેનો પરસેવો પડ્યો છે. બીજું ચીજ વસ્તુથી માંડીને બધે જુઓ, ક્યાંય જાતિ નથી. જે લોકો જાતિની વાત કરે એટલે સમજવાનું કે એ માણસ નથી, કાં સામાજિક પશુ છે અથવા તો ઊભો થઈને ચાલતો, સારા કપડાં પહેરતો પશુ છે. તો તમે સૌએ જેમ સમજી લીધું કે જાતિ આધારિત અનામત નથી હોતી, સંવિધાનના આધારે કહેવામાં આવે છે. તો આ વસ્તુનું તમારે દરેક વ્યક્તિએ સંજ્ઞાન લેવાનું છે. અને હવે નેક્સ્ટ ટાઈમ આવનાર ચૂંટણીઓમાં તમારી પાસે વોટ માંગવા આવનાર જે વ્યક્તિઓ છે એને આ વસ્તુની ચોખવટ કરવાની છે ને પ્રશ્ન પૂછવાનો છે. તો તમને આ વિડીયો અને ચર્ચા કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમારા કોઈ પ્રશ્નો હોય, કોઈ સલાહ સૂચન હોય તો અમને કોમેન્ટ કરજો. અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી તમારો રાજકીય રીતે ઉપયોગ ના કરી જાય કોઈ ડફોળ માણસ, કોઈ અભણ નેતા તમને ગોથે ના ચડાઈ જાય. એટલા માટે તમારે આ વિડીયો દરેક વ્યક્તિને શેર કરવાનો છે. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.